પછી એની બહેને મને કહ્યું કે ના ના મહારાજ, સેવાનો તો અને મારા ભાઈને ભાવ જ નથી. મેં કહ્યું તો શા માટે આવું કરે છે? બોલે આ ઠાકુરજી અમારા જે ઘરના બંગલાના જે એરિયામાં જેટલો બધો એક્વાયર કરીને બિરાજી રહ્યા છે એને વેચવો છે, ત્યાં સ્કાય સ્ક્રેપર બનાવવું છે, એટલા માટે શરત કરી રહ્યો છે. કીધું યાર ગુરુ નીકળ્યો તું. ગોસ્વામીઓનો પણ અમે સમજતા હતા કે અમે વાણિયાઓને છેતરીએ, પણ તું અમને છેતરનારો નીકળ્યો. પોતાને સેવા નથી કરવી તેથી મારાથી શરતનામો લખાવે. તો આ પરિસ્થિતિઓમાં બ્રહ્મ સંબંધ લેવાઈ રહ્યા છે, અપાઈ રહ્યા છે. એમાં કેવી રીતે ખબર પડે કે ફાટફૂટ શું થશે ને શું નહીં થાય? કોઈ પણ વખતે કાંઈ પણ ફાટ, હરિદ્વારમાં તમે આજે જઈને જોઈ આવો, હરિદ્વાર સ્ટેશન ઉપરથી ઉતરો ને, ગોસ્વામી ગિરધરલાલજી મહારાજની હવેલી છે ત્યાં. હું તો સ્ટેશનથી ઉતર્યો ને અચંભામાં પડી ગયો કે અહીંયા ગયા ગિરધરલાલજી મહારાજ હશે. એટલે તે દિવસે તો જઈ શકાય એવું હતું નહીં. બીજે દિવસે હું સેવાથી પહોંચીને ત્યાં ગયો, ગોસ્વામી ગિરધરલાલજી મહારાજને મળ્યો. મેં કીધું આપ કયા ઘરના મહારાજ? એમણે કહ્યું કે જે બધા ઘરના. એ અમે પણ બધામાં કોઈ ઘરના તો હશો ને? ના ના, બધા એક જ ઘરના છે. મેં કીધું તમારું નામ અમે ક્યાંય ટિપ્પણીમાં નથી જોયું. તો એણે મને એટલી સરસ વાત કહી કે તમે ભૂલી ગયા હશો અમને, અમે તમને થોડી ભૂલી શકીએ. પછી મેં ઇન્ક્વાયરી કરી તો એ ગિરધારી મહારાજના એક દીકરા જે બાવાશ્રી જે છે એ હોટલ ચલાવે છે, એક દરજી છે, અને પિતાશ્રી પોતે ગોસ્વામી ગિરધરલાલજી મહારાજ છે. હવેલી ત્યાં ચાલી રહી છે. તો ફાટો તો થશે જ, અસરકારક હોય કે બિન અસરકારક હોય. જ્યારે આપણે સેવાને આવા સ્કેલ ઉપર પ્રોપેગેન્ડા કરી રહ્યા છે કે સેવા કરો, બસ નોંધાવો, હવેલીઓમાં આવો, ઘરમાં સેવા કરવાને આપણે પ્રોત્સાહન નહીં કરશું તો બધાને આ ગુર જેને ખબર પડી ગયો કે હવેલી ચલાવવાથી ઘર સરખો ચાલે છે એ તો હવેલીઓ ખોલશે, અને જે દિવસે એ મેજોરિટીમાં હશે તે દિવસે અમે ગોસ્વામીઓ માઇનોરિટીમાં જશું, અને એ બધા પુષ્ટિમાર્ગી હવેલી તરીકે નોંધાવી જશે. ત્યાં લખેલી છે પુષ્ટિમાર્ગી હવેલી. હરિદ્વારમાં કોઈ દિવસે પણ જઈને જોઈને આવો ગોસ્વામી ગિરધારી મહારાજની હવેલી. તે તો ફાટા તો પડવાના જ છે. એમાં કાંઈ શ્યામ મનોહરજી હેતુ થાય એવું મને લાગતું નથી. મુદ્દો ફાટા પડે કે ન પડે તેનો નથી. ફાંટો તો તે દિવસે પડી ગયો જે દિવસે ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સંવેતા યુયુત્સવ મહામકા પાંડવાશ્ચૈવ કમુકુર્વત સંજય. કૃષ્ણ ફાંટાનો નહોતો, અર્જુનને પણ એ જ ધર્મ સંકટ હતું કે ફાંટો પડી જશે તો શું થશે. વર્ણશંકર કાર કહીને તો ફાંટો ત્યાં સુધી તાણીને લઈ ગયો. પણ ભગવાને તમારી ગામથી ગીતામાં શું કહ્યું એ તો તમે જાણતા હશો કે અલ્યા માર્યા કોઈનો મારે ન મરે, એ તો અજર અમર કહેવાય. તું તો તારા તીર દીધે રાખને એમાં તારા બાપનું હું જાય. ત્યારે કરહણીઓ બોલ્યો. એમ આ શ્યામ પણ કહે છે કે તું તારા તીર દીધે રાખને એમાં તારા બાપનું શું જાય. માર્યા કોઈનો મારે ન મરે, એ તો આત્મા કોઈનો મારે ન મરે, એ તો અજર અમર કહેવાય. તું તારા તીર દીધે રાખને એમાં તારા બાપનું શું જાય. આમાં કાંઈ કોઈનું કાંઈ જવાનું નથી. આપણે તો મહાપ્રભુજીના વચનનો વિચાર કરી રહ્યા છે. ફાટો પડવાનો હશે તો પડશે, નહીં પડવાનો હોય તો નહીં પડે. મહાપ્રભુજીના સિદ્ધાંત શું છે, મહાપ્રભુજીનો સંપ્રદાય કયા સિદ્ધાંતોને સ્વીકારીને જીવી શકે છે એ વિચારવાનો છે. પડશે તો પડશે, પડશે તો શું વાંધો છે, નહીં પડે તો શું વાંધો છે. અને કિરીટભાઈ લાભ લઈ જશે તો કિરીટભાઈએ તો ઓલરેડી લાભ લઈ લીધો છે. એક બાળકે કિરીટભાઈને કહ્યું કે હું તમારા પક્ષમાં સર્ટિફિકેટ લખવા તૈયાર છું, આટલા હજાર જો તમે મને આપો તો. કિરીટભાઈએ એ બાળકને પૂછ્યું કે તમે હજી સુધી કેટલા બ્રહ્મ સંબંધ આપ્યા છે. એ બાળકે કહ્યું કે 5000. કિરીટભાઈએ કહ્યું કે મેં 35,000 બ્રહ્મ સંબંધ આપ્યા છે, તમને સર્ટિફિકેટ જોઈતો હોય તમારી પાસેથી લઈ જાઓ. એ બાળકે મને પૂછ્યું કે દાદા આપની આજ્ઞા હોય તો હું કિરીટભાઈને સર્ટિફિકેટ આપી દઉં. મેં કીધું ભાઈ જો મારી જો તમે મારો અભિપ્રાય પૂછતા હો તો મારો સ્પષ્ટ અભિપ્રાય છે કે આજની તારીખમાં પુષ્ટિમાર્ગ આપણા પુરુષાર્થથી ચાલી નથી રહ્યો અને આપણી બેવકૂફીથી મટી જવાનો નથી. ત્યારે બાળકે મને પૂછ્યું
કે આપ આમ કહીને આપ મારા માટે શું કહેવા માગો છો? મેં કીધું આપના માટે હું કશું જ કહેવા નથી માંગતો, હું તો પુષ્ટિમાર્ગ માટે ફક્ત કહી રહ્યો છું કે આપણા પુરુષાર્થથી ચાલી નથી રહ્યો ને આપણી બેવકૂફી મટવાનો નથી. બાકી તો આપે શું કરવું એ તો આપે વિચારવાનું રહ્યું. કિરીટભાઈને સર્ટિફિકેટ આપવું હોય તો સર્ટિફિકેટ આપો, પણ કિરીટભાઈએ તો નહેલા ઉપર દહેલો ચાલી દીધો કે તમને મારાથી સર્ટિફિકેટ જોઈતો હોય તો લઈ જાઓ. તમે રોકી કેવી રીતે શકો કિરીટભાઈને? જે રીતે તમે બ્રહ્મ સંબંધ છૂટથી આપી રહ્યા છે, લેવાઈ રહ્યું છે, જે રીતે હવેલીઓ ચાલી રહી છે, જે રીતે આપણે પોતે ભાગવત કથાને પ્રમોટ કરી રહ્યા છે, તો કિરીટભાઈ પણ દાવો કરી શકે છે કે કૃષ્ણ સેવા પરમ વીક્ષ્ય કિરીટભાઈ પાસ, ભાગવત તત્વજ્ઞમ પાસ. હવે દંભાદી રહિત છે કે નહીં એ તો બાલક કયા દંભાદી રહિત છે કિરીટભાઈ દંભાદી રહિત, એટલે એ કાઉન્ટર ઉપર પણ પાસ. તો ત્રણે જે ગુરુ હોવાના 3 જે પેરામીટર છે એમાં તો કિરીટભાઈ પાસ થઈ જ રહ્યા છે. તો પછી કેવી રીતે બ્રહ્મ સંબંધ ના આપી શકે? મહાપ્રભુજી એટલી જ તો આજ્ઞા કરી છે, કૃષ્ણ સેવા પરમ વીક્ષે દંભાદી રહિત નરમ શ્રી ભાગવત તત્વજ્ઞમ. ભાગવત કથા તો એ કરી જ રહ્યા છે, કૃષ્ણ સેવા પર છે, હવેલીઓ ખોલી રહ્યા છે. દંભાદી રહિત તો કોણ જોવા ગયો કે કોણ દંભ કરી રહ્યો છે કે કોણ નથી કરી રહ્યો? એટલે ત્રણેય કાઉન્ટર ઉપર પાસ થઈ રહ્યા છે. તો કેવી રીતે તમે રોકી શકશો કિરીટભાઈને? રોકી જ નહીં શકો. ખોટી ભ્રમણામાં ભરી રહ્યા છો. કિરીટભાઈને લાભ લેવો હશે તો લઈ જ જશે. આ તો છે આજનો લાવો લીજીએ જી કાલ કોણે દીઠી છે. સૂતા માણસનો તો દરેક માણસ લાભ લે ને. એટલે કિરીટભાઈથી બીવા જેવું મને નથી લાગતું બહુ વધારે. જેમને બીક લાગતી હશે એમની બીક લાગતી હશે. મને બીક નથી લાગતી કિરીટભાઈથી. કેમ કે કિરીટભાઈ જો કાંઈ ખોટું કરતા હોય તો બાળકો સાચું નથી કરી રહ્યા, અને બાળકો ખોટું કરતા હોય તો એ અધિકાર કિરીટભાઈને શા માટે ન હોવો જોઈએ? સત્યનો સમદર્શી હોવો તો પહેલો સિદ્ધાંત છે ને ધર્મનો. જો તમે છૂટથી બ્રહ્મ સંબંધ આપી શકતા હો, તમે હવેલી ચલાવી શકતા હો મહાપ્રભુજીના સિદ્ધાંતથી વિરુદ્ધ, તો મહાપ્રભુજીનો સિદ્ધાંત કદાચ ગોસ્વામી બાલક જ બ્રહ્મ સંબંધ આપી શકે એવો હોય તો પણ એ મહાપ્રભુજીના સિદ્ધાંતથી વિપરીત કિરીટભાઈ કેમ ના બ્રહ્મ સંબંધ આપી શકે? જો તમે મહાપ્રભુજીના સિદ્ધાંતને ઉલ્લંઘી શકતા હો તો કિરીટભાઈ કેમ ન ઓળંગી શકે? જો કિરીટભાઈ ન ઓળંગી શકતા હોય મહાપ્રભુજીના સિદ્ધાંતને તો તમે કેવી રીતે ઓળંગી શકો? સત્યંતુ સમદર્શનમ. ધર્મનો પાયાનો સિદ્ધાંત સમદર્શિતાનો છે. તો એનો આપણે કેવી રીતે પડશે તો પડશે ફૂટેમાં આપણે શું કરી શકીએ? આજના કોઈ ન મારે ન મરે એ અજર અમર કહેવાય. અમારા દીક્ષાદાતા ગુરુ ગુસાઈજીએ બતાવેલ પ્રકાર પુરુષોત્તમ પ્રતિષ્ઠા પ્રકાર પ્રમાણે પુષ્ટ નથી કરતા, ખાલી હાથ લગાવી દે છે. તો શું તે પુષ્ટ થયા કહેવાય? તેની સેવા ફલિત થાય કે નહીં? મૂંઝવણનો ઉકેલ લાવવા દંડવત સહ વિનંતી. જો એક સૈદ્ધાંતિક વાત તમને કહું કે ગુસાઈજીએ પુરુષોત્તમ પ્રતિષ્ઠા પ્રકાર અદ્ભુત ગ્રંથ લખ્યો છે, અને જો અમે લોકો ગોસ્વામી બાળકો એ મુજબનો પુષ્ટ ન કરતા હોઈએ તો એ અમારા પાર્ટમાં કાંઈક ખામી છે અને છે જ. એમાં કોઈ જાતના બે મત હોઈ શકતા નથી. પણ ગોસ્વામી બાલક પુષ્ટ કરે તો જ ઠાકોરજી પુષ્ટ થાય એવું ગુસાઈજીએ પણ ત્યાં ક્યાંય નથી કહ્યું. એ પ્રકારે તમે પણ પુષ્ટ કરી શકો છો ઠાકોરજીને. ત્યાં એમ નથી કહ્યું કે ગોસ્વામી બાલકો જ પુષ્ટ કરે. અને શ્રી ગોપીનાથજી પણ સ્પષ્ટ કહે છે કે ગુરુદત્તા સ્વયં લબ્ધામ ભક્તૈરપી સુપૂજિતામ વ્યંગાંગીમ અપી સેવેત યદિ ભાવો ન બાધતે. ગુરુએ પધરાવી આપેલ પુષ્ટ કરીને ગુરુદત્તામ સ્વયં લબ્ધામ તમને ક્યાંક મળી ગઈ હોય, ભક્તૈરપી સુપૂજિતામ પ્રાચીન ભક્તોએ સેવા કરેલી હોય,
એવી મૂર્તિ. વ્યંગાંગીમપી સેવેત, ખંડિત પણ હોય તો પણ તમારો ભાવ અખંડિત હોય તો તમે સેવા કરી શકો છો. એ આપણને શ્રી ગોપીનાથજીએ છૂટ આપી છે. શ્રી મહાપ્રભુજીએ પણ છૂટ આપી છે કે કૃષ્ણ સેવા પરમ વીક્ષે દંભાદિ રહિતમ નરમ શ્રી ભાગવત તત્વજ્ઞમ ભજે જિજ્ઞાસુરાદરાત તદભાવે સ્વયંવાપી મૂર્તિં કૃત્વા હરે ક્વચિત પરિચર્યા સદા કુર્યાત તદ્રૂપમ તત્ર ચ સ્થિતમ. કૃષ્ણ સેવા પર હોય, દંભાદિ રહિત હોય, ભાગવત તત્વજ્ઞ હોય એવા ગુરુને શોધીને, ગુરુ પાસેથી પોતાને દીક્ષિત કરીને પુષ્ટિ માર્ગમાં ઠાકુરજીને પુષ્ટ કરાવીને તમે સેવા શરૂ કરો. અને જો તમને એવા ગુરુ ન મળતા હોય તો ગોર મહારાજ ન હોય તેથી કંઈ વાંઢા ન રહેવાય, પરણી તો જવાય. જે મળે તેને પરણો. નથી મળતા ગોર મહારાજ તો શું થાય ઉપાય? પરણી જવાનું, જે મળે તેને. ગોર મહારાજ મળે અને આપણને સરખી રીતે પરણાવી દે તો ગોર મહારાજને રાખીને વચ્ચે પરણવું. ન મળતા હોય તો પોતાની મેલે પરણી જવું. મારે સાથે એક વખતે એવી વિડંબણા થઈ ગઈ કે એક ભાઈએ મને કહ્યું કે અમારે મહારાજ પરણવા છે, કોઈક તમે ગોર મહારાજને ઓળખો છો? મેં કીધું હા ઓળખું છું ને, 2-3 ને. એમણે કહ્યું કે તો એમને આજ્ઞા કરો આપ કે અમને પરણાવી દે. એક બહુ ભવ્ય ગોર મહારાજને ઓળખતો હતો. મેં એમને કહ્યું કે તમે મેરેજ કરાવ છો, વિવાહ કરાવ છો? એમણે કહ્યું હા કરાવ છું. તો મેં ટેલિફોન નંબર આપી દીધો, એડ્રેસ આપી દીધું કે ભાઈ ફલાના ભાઈને ત્યાં મેરેજ કરાવવા છે. અને આ ગોર મહારાજ છે. જે દિવસે હસ્તમિલાપ થયા તે દિવસે હું વિવાહમાં ગયો. એકે મંત્ર વિવાહનો નહીં, વ્યાકરણની કૌમુદીના શ્લોક બોલતા હતા, સૂત્ર બોલતા હતા. ઇકો યણચી સ્વાહા એક સ્થાને યણસ્ય દચી સ્વાહા. અરે મેં કીધું આ શું કરી રહ્યા છો તમે? એણે મને કહ્યું મહારાજ મારી હિંમત પડી નહીં આપને ના કહેવાની, આપને કેવી રીતે ના પાડું, આપ વલ્લભકુલના બાલક. એટલે મેં હા પાડી દીધી, પણ મને તો મંત્રો આવડતા નથી. તો મેં કીધું હવે તો હું મરી ગયો ને. તેમણે કહ્યું હવે આપ જેમ સમજો તે સમજો, હું તો બધી વિધિ કરાવી દઈશ, બાકી મંત્રો તો મને કંઈ આવડતા નથી. હવે એ મેરેજને મેરેજ કહેવાય કે વ્યભિચાર કહેવાય? તમે ખુલાસો કરો. ગોર મહારાજ આજકાલ એવા જ હોય છે કેટલાક બધા, ઇકો યણચી સ્વાહા કરતા હોય. પછી એમણે મને કહ્યું કે તમે આવી રીતે કરો પછી ગોર મહારાજી કરો છો શા માટે? તો એમણે મને બહુ સારો એક બ્રહ્મજ્ઞાન આપ્યો. કે એમણે કહ્યું કે મહારાજ મારો સૂત્ર એ છે કે બળો પકોડો બાનીઓ તાતો લીજે તોલ. એટલે વડા ખાવાના હોય ને, વડો, પકોડો અને વાણિયા, એ જ્યારે ગરમ થાય તે વખતે એને તોલીને લઈ લેવું. જો ઠંડો પડશે પછી પૈસો આપશે જ નહીં. એમને તાલાવેલી હતી પરણવાની એટલે મેં તોલીને લઈ લીધું. તમે સારા માણસ છો, તોલીને લઈ લીધો તમે. પૂછવું તો હતું મને, મારી શું ઇજ્જત થાય, એ લોકોને ખબર પડે કે તમે શું બોલી રહ્યા છો. એ બિચારા પરણી ગયા પણ શાંતિથી. કોઈ યણચી સ્વાહા, એક સ્થાનમાં યણ કરી દીધું એમણે. આપણું શું થાય? એમ કોઈ ઉપાય જ નથી. મોટે ભાગે એવું જ છે આજે તો. ગોર મહારાજ ન હોય તેથી કંઈ વાંઢા ન રહેવાય. મહાપ્રભુજી એ બાબતનો કાળજી ઓલરેડી લીધી છે. હવે બાકી તો મૂંઝવણ જે હોય તે મને ખબર નથી પડતી શું છે આના પછીની મૂંઝવણ. હવેલીનો પ્રસાદ ન લેતા હોય, પોતાના ઠાકુરજીની ઝાંખી ન કરાવતા હોય, પણ અસમર્પિત લેતા હોય તો મહાપ્રભુજીના સિદ્ધાંત મુજબ બરાબર છે? અરે ભાઈ ધન્યવાદ, બહુ ધારદાર સવાલ તમે કર્યો તેનો. પણ એક ચોક્કસ ખુલાસો હું કરવા માંગીશ કે મહાપ્રભુજી પોતે એવું નથી સ્વીકારતા કે પુષ્ટિ માર્ગમાં આવેલ દરેક પુષ્ટિ માર્ગાનુગામીએ અસમર્પિતનો ત્યાગ કરવો જોઈએ. અસમર્પિત ત્યાગનો નિયમ એને જ છે કે જે પોતાના ઘરમાં ભગવત સેવા કરતો હોય. જે પોતાના ઘરમાં અસમર્પિત
ભગવત સેવા નથી કરતો એને અસમર્પિતના ત્યાગનો વિધાન નથી. એટલે અસમર્પિત ખાતો હોય તો એમાં મહાપ્રભુજીને વાંધો નથી, તો તમને કેમ વાંધો આવી ગયો? મહાપ્રભુજી પોતે આજ્ઞા કરતા હતા કે તોસો ભગવત સેવા નાહી નિભેગી તાતે તોકો બ્રહ્મ સંબંધ નહીં દેતું. અસમર્પિતનો ત્યાગ કરવો એ ક્યારે પ્રાપ્ત થાય છે? બ્રહ્મ સંબંધ કરણાત સર્વેશાન દેહ જીવયો સર્વદોષ નિવૃત્તિરી દોષા પંચ વિધા સ્મૃતા સહજા દેશ કાલોતા લોકવેદ નિરૂપિતા સંયોગજા સ્પર્શજાશ્ચ ન મંતવ્યા કથંચન અન્યથા સર્વદોષાણામ ન નિવૃત્તિ કથંચન અસમર્પિત વસ્તુનામ તસ્માદ વર્જનમ આચરેત. જેણે બ્રહ્મ સંબંધ લીધો હોય તેને અસમર્પિતનો ત્યાગ કરવો. બ્રહ્મ સંબંધ કોણે લેવો જોઈએ? તો મહાપ્રભુજી ખુલાસો કરે છે, સેવકાનામ યથા લોકે વ્યવહાર પ્રસિદ્ધ્યતિ તથા કાર્યમ સમર્પેય. સેવકની માફક તમે ઘરમાં ઠાકોરજીની સેવા કરવા તૈયાર હો તો તમારે બ્રહ્મ સંબંધ લેવો જોઈએ. તો અસમર્પિતનો ત્યાગ એને જ પ્રાપ્ત છે. બધા પુષ્ટિ માર્ગીઓને અસમર્પિતનો ત્યાગ પ્રાપ્ત જ નથી. તો અસમર્પિતનો ભોગ કરતા હોય તો એમાં આપણને શું વાંધો? પુષ્ટિ માર્ગના સિદ્ધાંતના એંગલથી હવે આપણને એમ અહંકાર થઈ ગયો કે હું સમર્પિતનો જ ભોગતા અને તમે અસમર્પિતનો, તો એ તો આપણો દયાવિહીન ભાવ છે, નિષ્ઠુર ભાવ છે. એ સત્ય સમદર્શિતાનો ભાવ નથી. મારા દીક્ષાદાતા ગુરુદેવ જો મહાપ્રભુજીના સિદ્ધાંતોને ન અનુસરતા હોય તો મારું તેમના પ્રત્યે શિષ્ય તરીકે કેવું વર્તન કર્તવ્ય હોવું જોઈએ? આ તો દીક્ષાદાતા ગુરુની તમે વાત કરી. તમારા પિતાજી જો મહાપ્રભુજીના સિદ્ધાંત ન માનતા હોય તમે શું બાપને બાપ માનવાનું છોડી દેશો? બાપ તો બાપ જ રહેશે ને. મહાપ્રભુજીના સિદ્ધાંતને માનતો હોય તો એને ન માનતો હોય તો એમ જે તમારા ગુરુદેવોને ગુરુદેવ માનો, પણ એના ગુરુદેવની મહાપ્રભુજીના સિદ્ધાંતથી વિપરીત જે વર્તણૂક છે એમાં સહયોગી થશો તો તમે મહાપ્રભુજીના સિદ્ધાંતને નથી માની રહ્યા, ગુરુદેવ નથી માની રહ્યા અને તમે નથી માની રહ્યા. તમે એમાં એક ઉમેરો કર્યો, અંધે નૈવ નિયમાના યથાંધા. એટલે તમે જો દેખતા હો તો તમારે ગુરુદેવને ગુરુદેવ માનીને ટોકવા જોઈએ કે ગુરુદેવ હું આપનો શિષ્ય છું અને આપ મને સિદ્ધાંત સાચો જીવીને નહીં દેખાડશો તો હું સિદ્ધાંતને અનુસરીશ કેવી રીતે? એટલે હું આપને ગુરુદેવ માનું છું. તેની રૂએ આપને વિનંતી કરું છું કે કૃપાનાથ મહાપ્રભુજીને અનુસરો, ધંધાને નહીં અનુસરો. માત્ર કર્મકાંડ રૂપે જ અપાયેલું બ્રહ્મ સંબંધ ઠાકોરજીની સેવા માટે કેટલું અનિવાર્ય? માત્ર કર્મકાંડ રૂપે કરેલું હસ્તમિલાપ દાંપત્યમાં કેટલું અનિવાર્ય? એટલું જ. શુદ્ધ ભાવથી માનસિક સંપૂર્ણ સમર્પણ ભાવથી મનોમન સ્વીકારેલ બ્રહ્મ સંબંધ પર્યાપ્ત ગણાય કે નહીં? શુદ્ધ ભાવથી માનસિક રીતે સંપૂર્ણ સમર્પણ ભાવથી મનોમન કોઈકને પત્ની તરીકે સ્વીકારી લઉં તો દાંપત્ય ગણાય? પરબ્રહ્મ શ્રી કૃષ્ણ છે એવું મહાપ્રભુજી અને ગીતાજી સિવાય બીજા હિન્દુ શાસ્ત્રમાં કયા શાસ્ત્રમાં વિસ્તારથી સમજ આપી છે? ઘણા બધા પુરાણોમાં કૃષ્ણની પરબ્રહ્મતાનું વર્ણન છે. એ કાંઈ ફક્ત ગીતામાં જ છે અને મહાપ્રભુજીએ જ કહ્યું છે એવું નથી. ગોસ્વામી બાલક આચાર્ય ચરણના વચન પ્રમાણે કહે છે કે નહીં તેનો નિર્ધાર કેમ કરવો? એના માટે અમારે શું કરવું? ગાઈડલાઈન આપવા વિનંતી. સૌથી પહેલી ગાઈડલાઈન તો આ કે વકીલ તમને કાયદા મુજબ સલાહ આપે છે કે નહીં એનું નિર્ધારણ તમે કેવી રીતે કરો છો? ડાક્ટર તમને રોગ મુજબ દવા આપે છે કે નહીં તેનું નિર્ધારણ તમે કેવી રીતે કરો છો? રોડ મેપ તમને રોડ મુજબ જે રોડ દેખાડે છે કે નહીં તેનું નિર્ધારણ કેવી રીતે કરો છો? અને દૂધવાળો ભાઈઓ હોય તમારે ત્યાં કે રબારી હોય એ તમને દૂધના માફક દૂધ આપે છે કે નહીં કે યુરિયાનું દૂધ આપે છે તેનું નિર્ધારણ કેવી રીતે કરો છો? એ બધી બાબતોમાં તમે જાતની અક્કલ ખીલવી હોય તો આ બાબતમાં અક્કલ ખીલવામાં તમને વાંધો કેમ પડી ગયો? એ મને વાંધો છે.